લઘુમતી સમાજ પ્રત્યે તમારો ઝુકાવ વધુ છે અને જો તમે જીત્યા તો હિન્દુની બહેન દીકરી બહાર નહીં નીકળી શકે? રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારની મનસા 35 વર્ષ ગુજરાતમાં અને 10 વર્ષથી આ સ્વર્ગના સુખના સપના દેખાડી અને નર્કમાં ધકેલવાનો ધંધો કરનારી આ ભારતીય જનતા પાર્ટી એ તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. અને આ અમારા કાઠિયાવાડમાં કહેવત છે, છીંદરીનો વડ શેડે. આ પરિસ્થિતિ એટલા માટે કે એ ધારાસભ્ય માન્ય પૂર્વ એને થોડા આંકડાઓ એની સાથે મૂકીએ આપણે કે ગુજરાતની અંદર 5,560 દીકરીઓ ઉપર છેલ્લા 9 વર્ષમાં બલાત્કાર અને દુષ્કર્મના કેસો નોંધાણા. અને સમગ્ર ભારતની અંદર જે નારી શક્તિ અને નારી સુરક્ષાની જે વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની શિરમોર નેતાગીરી એને કાન ઉપર આધારું 4,45,256 દુષ્કર્મના 9 વર્ષની અંદર કેસ આ બેન દીકરીની આ ભારતીય જનતા પાર્ટીમાં સુરક્ષાના આ આંકડા છે. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના સમયમાં છેલ્લા 9 વર્ષની અંદર ગુજરાતમાં 75,499 ગુનાઓ નોંધાણા છે મહિલાઓ ઉપરના ઉત્પીડનના. કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી સર્વે સર્વા છે, આખા રાજ્યમાં છે. જમાલપુર હોય કે દરિયાપુર હોય, ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ પક્ષને યાદ કર્યા વગર આ રાજ્યની જનતાને 14માં વચનો આપ્યા હતા, 19માં વચનો આપ્યા હતા કે 22ની વિધાનસભામાં વચનો આપ્યા હતા. એ વચનો યાદ કરી અને જનતાની સામે તમે હિસાબ આપો કે અમે તમારી પાસેથી મત લઈ ગયા હતા અને ગઈ વખતે અમે તમને આ વચન આપ્યું હતું, એ વચનના બદલામાં અમે એટલું કરી દીધું. મૂળ વાત રોનકભાઈ, પ્રશ્ન એ છે કે એ તમામ મોરચે નિષ્ફળ છે. એને લઈ કશું જનતા પાસે બોલવા જેવા કોઈ શબ્દો નથી. એટલે તમે જે વાત કરી એમ કે વિકાસના નામે મત માગવાને બદલે ધર્મના નામે મત માગવાના, ભગવાન રામના નામે મત માગવાના, આ તમામ પ્રકારના મત માગવાની જે પરિસ્થિતિ શિરસ્તો જે છે એમાં હવે પછી ગુજરાતની કે દેશની જનતા ભૂલ કરી શકે એમ નથી. એક વાત તમને કહું, ધાર્મિક મુદ્દાઓ જે છે એ 3 પ્રકારના મુદ્દા છે જે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માટે યાદ રાખ્યા હતા, હવે બોલતા બંધ થઈ ગયા છે. એમાંનો પહેલો મુદ્દો છે ભારત માતા. ભારત માતા એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન ભાષણ કરવા ઊભો થશે એટલે બોલશે ભારત માતા કી જય, ભારત માતા કી જય. પૂરું થશે ભાષણ ત્યારે બોલશે ભારત માતા કી જય. અને પછી મોટા સાહેબ જેવા શું બોલશે, 2 હાથ ઊંચા કરો, મુઠ્ઠી વાળી અને કરો ભારત માતા કી જય. સાહેબ, ભારત માતાની આજે હાલત ખંડિત પરિસ્થિતિની અંદર લેહ લદ્દાખની અંદર એક સોનમ વાંગચુક કરીને એક વ્યક્તિ જે મહાનુભાવ છે, જે દેશ માટે, જે દેશની સીમાઓ સુરક્ષિત 4,000 કિલોમીટર ચાઇના ઘૂસી ગયું છે, એના માટે આ ભારત માતા માટે માત્ર શબ્દો, માત્ર બોલું. અને બીજી વાત એ ગંગા માટે. ગંગા માતાની વાત 110 દિવસ સુધી સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ એ મૃત્યુ પામી ગયા ગંગા માટે લડતા લડતા. અને માન્ય મોદી સાહેબ જે છે એ જ્યારે કાશી વારાણસી ચૂંટણી લડવા ગયા ત્યારે ગંગાના કાંઠે આવી શું બોલ્યા હતા. અને એ પછી ત્રીજો મુદ્દો હું તમને આપી દઉં, ગાય માતા માટે. આજે હું તમને કહું, જે રીતે જ્યોતિ પીઠાધીશ્વર છે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર નિધિ, એ અત્યારે ચાલતા ગાય માતા માટે લડે છે. તો આ 3 મુદ્દાની અંદર વાત કરનારી કોણ હતી? ભારતીય જનતા પાર્ટી હતી. આ 3 મુદ્દાની અંદર એની પાસે છે, એને બોલવા જેવો શબ્દ બચ્યો છે કઈ તો એના ઉપર બોલે. અને ગાય, ગંગા કે ભારત માતા અને તમે દીકરીઓની વાત આજ જે કરો છો અને દીકરીઓને મેં આપણે આંકડા આપ્યા. સાહેબ, ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ હવે બચ્યું હોય સ્વમાન જેવું કે કોઈ સ્વાભિમાન જેવું બચ્યું હોય તો એની સરકારમાં જનતાનો દ્રોહ કરી અને જનતાને આવા વચનો આપીને જે મુદ્દાને લઈને ચર્ચા કરી છે એ મુદ્દાની ચર્ચા કરાય. આમાં સમાજની અંદર વેમેનસ્ય ફેલાવવાનું, ધાર્મિક વેમેનસ્ય ફેલાવવાનું, બે સમૂહ વચ્ચે કે ધર્મ વચ્ચે વેમેનસ્ય ફેલાવવાનું બંધ કરવા જોઈએ. પણ આવું જ કરે. શું કારણ? રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના આગેવાને તમારી સ્ક્રીન ઉપર જે વાત મૂકી અને જે એના ધારાસભ્ય પૂર્વ હતા એમને જે વાત મૂકી, એ 2 વચ્ચેનો પર્દાફાશ આપે ટીવીની સ્ક્રીન ઉપર આપના દર્શકોને બતાવ્યો. વાસ્તવિકતા એ બહાર આવી કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે બોલે છે એની 50% વાતનું એને ખંડન કર્યું. પણ એક રાજકીય આગેવાન તરીકે, વિપક્ષના આગેવાન તરીકે આનું મેં માર્કિંગ એ કર્યું. અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. એટલે આ જે ઉપરથી જે એનું જે ગર્ભગૃહ જે છે ને ત્યાંથી નીકળેલી જે વાતો છે ને એ વાતો કંઈક ને કંઈક અહીંયા આગળ બહાર આવતી હતી. હું તમને એક નાની વાત કરું. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં ખોરાક ઉપર, કપડા ઉપર
અને કઈ ને કઈ રીતે ભાષા ઉપર અને કઈ ને કઈ રીતે આ બાબત આવી બધી ચર્ચાઓને ધર્મને લગતી વાતો ઉપર રાજનીતિ કરી છે. હું એક છેલ્લી વાત કરું. હમણાં થોડાક દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કોઈ જગ્યાએ ભાષણની અંદર જે બિહારના એક મોટા નેતા વિપક્ષના હતા એમને યાદ કરીને એક મછલી ખાતા હતા એ બાબતનો એ મુદ્દો મૂક્યો અને એને ધાર્મિક રીતે વાતને આખું ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. આ મુદ્દાને લઈ અનેક પ્રકારની વાતો થઈ. આ મુદ્દા જે છે એ અત્યારની સ્ક્રીન ઉપર જોવા મળે છે, એમાં બહુ લાંબો ટૂંકો ફરક નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની આ સોચી સમજી સાજીશ છે. તમે મુદ્દા મૂકો છો ને, પણ એક વાત મારે ભારતીય જનતા પાર્ટીના સરવાળે આખા પરિવારને કહેવી છે કે જે માફી વીર સાવરકર છે એને 1930ની અંદર એક ભાલા નામનું એક મરાઠી એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકની અંદર જે ગાયની પૂજા કરે તે સાચો હિન્દુ, એના ઉપર એને પોતાના મનહરભાઈ હાલ મુદ્દો આપણી આ ચૂંટણી વખતનો છે. હું તમને એટલા માટે કહું છું આનો લાગુ ક્યાં પડે છે. હું એ કહેવા માંગુ છું કે ચૂંટણીમાં એક જ મિનિટ સાંભળો છો ને તો હું તમને એક જ મિનિટમાં જવાબ દઈશ. રોનકભાઈ, આ મુદ્દો એટલા માટે ચર્ચા કરે છે કે જ્યારે પણ સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીનું સિંહાસન જ્યારે ડોલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે દેશ હોય એ બંનેને છેવાડે મૂકીને ભારતીય જનતા પાર્ટી શિરમોર આગેવાનો કામ કરે છે. આ એનો પર્દાફાશ છે. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ બોલે છે કે ભાઈ આ તમે જમાલપુરને આન તેન જમાલિયાન માલિયા થઈ જાય. એ આ વાતની અંદર ચૂંટણી કમિશન નોંધ લેવી જોઈએ કે દેશની અંદર ને રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આવનાર દિવસમાં જવાબદાર કોણ? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કે ભારતીય જનતા પાર્ટી? જો બે વચ્ચેનો ક્રેશ ક્યાં આવ્યો કે એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર છોડી દીધું, અડધું એને પોતાની માથે રાખ્યું. તો પણ છતાં ભારતીય જનતા પાર્ટી સ્વીકારવા તૈયાર નથી કે ના 25 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનમાં આ બધું. અરે 25 વર્ષમાં તો તમે બેઠા છો. શાસન વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા તમારા હાથમાં છે. તો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું અને કરવું એ તો તમારા હાથમાં સંપૂર્ણ છે. ડબલ એન્જિનની સરકાર કામ કરે છે. પણ એટલા માટે કહું છું મારો સવાલ એ છે કે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ જ નહીં કોંગ્રેસના નેતાઓ પણ મંદિર ફરે છે. મારે એ જ કહેવું છે. શેના માટે? હું તમને 365 દિવસ ભગવાન તો દિલમાં. રોનકભાઈ, મંદિર જવું ઈ કોઈ જરા ખોટું નથી. હા, જરા બીજું મંદિરના નામે મત માંગવા એ ખોટી વાત છે. હું મંદિર શ્રદ્ધાળુ માણસ છું, પણ 365 દિવસ હોય શ્રદ્ધા ચૂંટણી જાહેર થયા પછી જ હોય. અરે એમ નહીં, તમે એક મીડિયાની સ્ક્રીન તમારી ફરે છે એટલે તમે 100% એની નોંધ લો છો. એ બાબત બરાબર તમારી લેવી જોઈએ. પણ હું એમ કહું કે મંદિર જવા માટે કોઈ સોફ્ટ હિન્દુ બોલે, કોઈ પેલો હિન્દુ બોલે, આ મુદ્દાને લઈ અને ચર્ચાનો સંવાદ કરવો. અને એક બાજુ તમને એવડી મોટી ગેપ દેખાય છે કે આ મંદિરના નામે માત્ર મતો લેવે છે, વિકાસની વાત નથી કરતા. એ બે વચ્ચેનો ગેપ છે એ આપણે સમજવાનો બરાબર જરૂરી છે. હું તમને એક વાત કરું, ગઈ લોકસભાની ચૂંટણીમાં અને એના પહેલાની 2014ની લોકસભાની ચૂંટણીમાં વિકાસની જેટલી વાતો થઈ હતી, હું તમને કહું 2014નો મેનિફેસ્ટો જાહેર કરવાનું બંધ કરી દીધું એ લોકોએ. તો પુલવામા નામે મત માંગ્યા, બજરંગ બલીના નામે કર્ણાટકમાં મત માંગ્યા અને રામના નામે મત માંગ્યા. મને તમે એમ કહો કે ચૂંટણી કમિશને એક પણ ફરિયાદ લીધી? અને હું તમને એક કોંગ્રેસની સરકારનો દાખલો બતાવું કે બાલાસાહેબ ઠાકરે જે પોતે ચૂંટણી નહોતા લડતા ને બાલાસાહેબ ઠાકરે એના પોતાના ઉમેદવારની અંદર રામના નામે મત માંગવા ગયા, એના ઉપર ચૂંટણી કમિશને ફરિયાદ લઈ સુપ્રીમ કોર્ટે એને 6 વર્ષની બેન કરી દીધી હતી. તો આ કોંગ્રેસની સરકાર છે. અમારો પ્રતિનિધિ કે અમારી વ્યક્તિ નથી. આ દેશનું સંવિધાન ને બંધારણ બચે એના માટે કોંગ્રેસ કામ કરે છે. તો કેમ બજરંગ બલીના નામે મત માંગનારના ને પુલવામા નામે મત માંગનારની ઉપર ફરિયાદ ન થઈ? એટલે મારો મુદ્દો એ છે રૌનકભાઈ, વાસ્તવિકતા છે કોંગ્રેસનો આગેવાન મંદિર જાય, ધાર્મિક પ્રવૃત્તિ કરે, રુદ્રાક્ષની માળા પહેરે, માળા દેખાડે, એ બધી વસ્તુ એનો અંગત મામલો છે. પણ જ્યાં સુધી એ પોતે રાજનીતિના પરિપ્રેક્ષમાં આવે છે અને પછી ધર્મના નામે મત માગે તો હું જવાબદાર કોંગ્રેસના આગેવાનને માનીશ. આ તો તમે જાણો છો, જોવો છો તમે કે કઈ રીતે મંદિરના નામે ને ધર્મના નામે મત માગે છે. ખોરાકના નામે, કપડાના નામે, ભાષાના નામે, વિસ્તારના નામે, પ્રાંતના નામે આવી રીતે મત માંગવાની શરૂઆત કરે તો વિકાસની વાત ક્યાં રહી? એક બાજુ તમે ખોળિયું ઓઢ્યું છે વિકાસની વાતનું અને વાત કરો છો તમે ધર્મના નામની. ખેર સમયનો અભાવ છે, આપને રોકીશ.